ખેડા જિલ્લામાં ખનિજ માફિયાઓએ બનાવેલ વધુ એક ગેરકાયદેસર બ્રિજ તોડી પડાયો। આ બ્રિજ ઠાસરા તાલુકાના અકલાચા ગામથી વડોદરાના ડેસરને જોડતો હતો, જે મહીસાગર નદીના વહેણને અવરોધીને અંદાજે 2 કિમી લાંબો બ્રિજ ખનિજ માફિયાઓએ બનાવ્યો હતો। અધિકારીઓના આદેશ બાદ મહીસાગર નદી પરનો ગેરકાયદેસર બ્રિજ ખનિજ માફિયાઓ દ્વારા તોડવામાં આવ્યો છે। મહીસાગર નદીમાંથી કોઈ પણ પરવાનગી વગર ગેરકાયદેસર બ્લેક ટ્રેપનું ખનન કરી ખનિજ માફિયાઓ ખનિજ ચોરી કરી રહ્યા છે। આ બેખૌફ અને બેફામ ખનિજ ચોરી કરી મહીસાગર નદી પર બનાવેલા ગેરકાયદેસર પુલ પરથી તેનું વહન કરવામાં આવતું હતું। આ પુલનો ઉપયોગ ખેડા તેમજ વડોદરા જિલ્લાના મહીસાગર નદી કિનારાના ગામડાઓના લોકો પણ અવરજવર માટે કરતા હતા। આ પુલ તોડી નાખવામાં આવતા આસપાસના સ્થાનિકો જીવના જોખમે પોતાનું વાહન નદીમાં થઈને પસાર કરતા પણ જોવા મળ્યા। ખનિજ ચોરી કરી પુલનો ઉપયોગ કરવા હવે આસપાસના સ્થાનિકોનો સહારો લઈ તેમના ઓથા હેઠળ પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ રાખવાના અનેક પ્રયત્નો ખનિજ માફિયાઓ કરી રહ્યા છે। સિંચાઈ અધિકારી ખુદ કહી રહ્યા છે કે આ પુલ બનાવવા માટે કોઈ મંજૂરી લેવામાં આવી નથી। યોગ્ય તપાસ કર્યા બાદ ગેરકાયદેસર પુલ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। તો શું આ તંત્ર એટલું મજબૂર છે કે ખુલ્લેઆમ થતી ખનિજ ચોરીને લઈ ખનિજ માફિયાઓ સુધી પહોંચી નથી શકતું, કે પછી તંત્રના આંખ આડા કાન પાછળ કોઈ બીજું જ કારણ જવાબદાર છે? કોઈ પણ નદીની અંદર કોઈ પણ કાચો અથવા પાકો રસ્તો બનાવવો હોય તો જે તે ઓથોરિટી હોય રસ્તા માટેની, એ ઓથોરિટીએ સિંચાઈ વિભાગની મંજૂરી સક્ષમ કક્ષાએથી લેવી જોઈએ। આ અંગે અત્રેની કચેરીની કે ક્ષેત્રીય કચેરીએ કોઈ જાણ નથી, તેમ છતાંય સ્થળ તપાસ કરાવી અને અમે જો બિનઅધિકૃત રસ્તો હશે અને પાણીના વહેણને અડચણ કરતું હશે તો એ રસ્તો દૂર કરવા માટે અમે અમારી કાર્યવાહી કરીશું। નદીની અંદરથી ખનિજ લેવા માટે, રેતી લેવા માટે ખાણ અને ખનિજ વિભાગે મંજૂરી આપવાની હોય છે અને એ ખાણ અને ખનિજ વિભાગના સક્ષમ કક્ષાએથી મંજૂરી લઈ અને જે ક્વોન્ટિટી માટે, જે જથ્થા માટે ને જે હેતુ માટે આપેલું એનું નિરીક્ષણ અને એનું નિયમન ખાણ અને ખનિજ વિભાગે કરવાનું। અત્રેની કચેરીથી સ્થળ નિરીક્ષણ કરાવી, સ્થળ તપાસ કરાવી, કોને બનાવ્યો છે અને નદીના પ્રવાહને અડચણ કરે છે કે નથી એ જોઈ અને એનો અહેવાલ તૈયાર કરી અને અમે જરૂરી કાર્યવાહી કરી।